જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યું છે, શું વધુ વિગતો? કુશલ, ચોક્કસથી અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે અને એક પત્ર છે તે જગદીપ ધનખડનો સામે આવી રહ્યો છે કે જે ઉપરાષ્ટ્રપતિ છે ને તેમણે એક પત્ર રાષ્ટ્રપતિને લખ્યો છે ને તેમાં તેમણે પોતાનું રાજીનામું છે તે આપી રહ્યા છે તે પ્રકારની વાત તેમણે આ પત્રમાં કરી છે અને તેનું મુખ્ય કારણ છે તે પોતાનું જે સ્વાસ્થ્ય છે તેને લઈ અને તેઓ રાજીનામું આપી રહ્યા છે એ પ્રકારનું કારણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમણે પત્રમાં વાત કરવામાં આવી હતી, એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા અને તબીબી સલાહનું પાલન કરીને હું તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું। સાથે તેમણે રાષ્ટ્રપતિનો સહયોગ અને સૌહાર્દપૂર્ણ જે સંબંધો હતા તે બદલ પણ તેમણે તેમનો આભાર માન્યો। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે તમામ મંત્રીમંડળ છે નરેન્દ્ર મોદી સરકારનું તેમનો પણ સહયોગ માટે છે તે આભાર માન્યો। ત્યારે ઉલ્લેખનીય છે કે 2022માં છે તે જગદીપ ધનખડ છે તેઓ 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમણે શપથ લીધા હતા અને તેમણે જે વિપક્ષી ઉમેદવાર હતા માર્ગારેટ અલ્વા તેમને છે તે હરાવી અને ચૂંટણી ઉપર છે તે જીત્યા હતા। 725માંથી 528 જેટલા મત છે તે તેમને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ 2022થી ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા અને જગદીપ ધનખડ છે તે પોતાનું જે બોલવાની છટા છે તેને લઈને પણ જાણીતા હતા। તેમના જે સટાયર વાતો રાજ્યસભામાં જોવા મળતી હતી તેને લઈને પણ ઘણી વખત હાસ્યમાં હસતા હસતા તેઓ ખૂબ જ ગંભીર વાત છે તે પણ હસતા હસતા કહી દેતા હતા। અગાઉ તેઓ છે તે બંગાળના ગવર્નર પદે હતા અને ત્યારબાદ તેમને આ જવાબદારી છે તે સોંપવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો। બંગાળમાં પણ જે પ્રકારે મમતા દીદી સાથે તેઓ સતત ઝઘડી રહ્યા હતા તે અનેક બાબતો છે જેને લઈને આમને સામને મમતા બેનર્જી અને જગદીપ ધનખડ જોવા મળતા હતા। એ જ પ્રકારે જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ત્યારબાદ રાજ્યસભામાં પણ જ્યારે આવતા હતા ત્યારે પણ જે રીતે વિપક્ષ અને જે સત્તા પક્ષ છે તે બંનેને સાથે રાખી અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવતી હતી આ તમામ બાબતો જગદીપ ધનખડ છે તેમને અલગ કરતા હતા અને એવામાં હવે આ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે તેઓ રાજીનામું તેમણે રાષ્ટ્રપતિ મહોદયને મોકલી આપ્યું છે ને તેની પાછળ તેમણે મુખ્ય કારણ છે તે પોતાનું સ્વાસ્થ્ય છે તેને દર્શાવ્યું છે। માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો આ તરફ 11 ઓગસ્ટ 2022થી લઈ 21 જુલાઈ 2025 સુધી તેમનો કાર્યકાળ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો રહ્યો હતો અને 558 જેટલા મત તેમને મળ્યા હતા।